નમસ્કાર, અટલ રક્ષામાં આપનું હાર્દિક સ્વાગત છે। ગીર ગઢડા તાલુકાના એભલવડમાં દારૂના નશામાં પાણીનો મેઇન પાઇપ તોડ્યાનો આક્ષેપ, પાણી પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં રોષ। ગીર ગઢડા તાલુકાના એભલવડ ગામમાં કેટલાક તત્વોએ દારૂના નશામાં ગામને મળતા પાણીના મેઇન પાઇપને નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। પાઇપ તૂટી જવાના કારણે ગામના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। ગામ લોકોના જણાવ્યા મુજબ જે વ્યક્તિ દ્વારા પાણીનો મેઇન પાઇપ તોડવામાં આવ્યો હોવાનું કહેવાય છે, તે જ વ્યક્તિ પાણીના ટાંકા પર પણ માલિકીનો દાવો કરી રહ્યો છે। જો કે ગ્રામજનોએ પંચાયતને રેકોર્ડની તપાસ કરી પાણીનું ટાંકું કઈ જગ્યામાં આવે છે અને તેની વાસ્તવિક માલિકી કોની છે તે અંગે જાહેર સ્પષ્ટતા કરવાની માંગ કરી છે। ગ્રામજનોએ જણાવ્યું કે હાલના ધૂમધકતા ઉનાળામાં પાણી જીવન જરૂરિયાત બની ગયું છે। પાણી ન મળવાથી દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે। ઉપરાંત કોઈ પરિવારના સભ્યનું અવસાન થાય અને અંતિમ વિધિ જેવી ક્રિયાઓ દરમિયાન પણ પાણીની જરૂરિયાત પૂરી ન થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। પાણીના મેઇન પાઇપને થયેલા નુકસાનના કારણે સમગ્ર ગામ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને ગામનો પાણી પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ગ્રામ પંચાયત દ્વારા જે તે સમયે અહીંયા માણસ રાખી અને લોકલ જગ્યાએથી જ પાણી લઈ અને અહીંયા વિતરણ કરવાનું વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં માણસો પણ અહીંના છે। જે માલિકીની જમીન છે કે પંચાયતની જમીન છે, ટાંકો કૂવો એ હજુ પંચાયતને જોવાનું રહ્યું અને એ આ માલિકીની જમીનના વિવાદને કારણે સામેવાળા પક્ષ પણ વ્યવસ્થિત છે, ગામના લોકો પણ વ્યવસ્થિત છે, પણ ક્યાંક ને ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ હોય, ગેરસમજ ઊભી થઈ હોય, એના લીધે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે। જે અમે અત્યારે 10-15 મિનિટમાં ભાઈ પાઇપ આવી જાય એટલી વારમાં સોલ્યુશન આવી જાય એમ છે અને એ પછી અલગથી બોર કરી ત્યાંથી અલગ લાઈનો આપી અને આ વિવાદ પાછો ઊભો ન થાય, પ્રશ્ન ઊભો ન થાય, ગામમાં સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે પંચાયત હંમેશા કાર્યરત છે।